નર્સિંગ ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય તેવું હજુ સુધી ધ્યાનમાં ન આવ્યાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું। મીડિયા સાથે વાત કરતા ઋષિકેશ પટેલે કહ્યું કે ગઈકાલે આ મુદ્દે વિગતવાર ચર્ચા થઈ છે। સેન્ટરો અને પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓના માર્ક્સની ચકાસણી કરવામાં આવી છે। આન્સર કીની પેટર્ન રેન્ડમ કરવાની રહી ગઈ હોય તેવું લાગે છે। આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે। ક્યાં આગળ કેવી રીતે કોના કેટલા માર્ક મળ્યા છે એ બધું જોયા પછી ચકાસ્યા પછી અને એ વિદ્યાર્થીઓને હિતમાં કોઈ મેરિટોરિયસ વિદ્યાર્થીને નુકસાન ના થાય, કોઈ હોશિયાર વિદ્યાર્થી આમાંથી બાકાત ના થઈ જાય એની પણ આપણે ચિંતા કરીશું ચોક્કસ। જ્યાં જ્યાં પરીક્ષાઓ લેવાઈ છે એમાંથી 100 માર્ક કેટલાના આવ્યા, 90થી 100ની વચ્ચે કેટલા આવ્યા, 80 ઉપર કેટલા આવ્યા, આ થોડું વિશ્લેષણ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવાશે। તો આ તરફ નર્સિંગ ભરતી પરીક્ષાના વિવાદમાં હવે વનરાજસિંહ ચાવડા વિરુદ્ધ વિભાગીય તપાસના આદેશ થશે। સરકારી કર્મચારી હોવા છતાં ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવા અંગે તપાસ થશે। વનરાજસિંહ વિભાગની મંજૂરી વગર ક્લાસીસ ચલાવ્યા હોવાનો પર્દાફાશ થતાં વનરાજસિંહ ચાવડાને મહેસાણાના નંદાસણથી પોરબંદરના કુતિયાણામાં બદલી કરી દેવામાં આવી છે।